સ્થિર છે, એકાગ્ર છે, એનર્જેટિક છે. વાઇબ્રેશન આપો, બ્રેનને વાઇબ્રેશન આપો. એકદમ શાંત છું, બોલો. એકદમ સ્થિર છું, એકાગ્ર છું, શક્તિશાળી છું. હવે આખા બોડીમાં એ વાઇબ્રેશન આપો. શાંત છું, સ્થિર છું. કિંજલ દીદી જેવું બનવું છે. કિંજલ દીદી હંમેશા કાંઈક ને કાંઈક ક્રિએટિવિટી કરતા હોય છે. તેમના મુરલી ક્લાસમાં પણ મજા આવે છે. તેમજ હું પણ મારા જીવનમાં ક્યાંક ને કાંઈક ક્રિએટિવિટી કરીશ અને જીવનને ખુશ સુંદર બનાવીશ. હું પણ કિંજલ દીદી જેવા મુરલી ક્લાસ કરાવવાનું ટ્રાય કરીશ અને બાબાનું જ્ઞાન આપીશ. કિંજલ દીદી બધાની સાથે હળીમળી જાય તેમ હું પણ બધાની સાથે હળીમળી જઈશ. જેમ કિંજલ દીદી એ પોતાનું જીવન બ્રહ્માકુમારીમાં સમર્પિત કર્યું તેમ હું પણ મારું જીવન બ્રહ્માકુમારીમાં સમર્પિત કરીશ. કિંજલ દીદી જેમ બધાને બાબાનું જ્ઞાન આપીશ. એવી બનશે. નામ ભાર્ગવી છે. જ્યારે ગુલાબની ખૂબસૂરતી પણ ફીકી પડે છે, જ્યારે મારી માના ચહેરા પર મુસ્કાન ખીલી ઉઠે છે. તમે બધા ખબર જ પડી ગયા હશે કે મારી લાઈફની મારી રોલ મોડલ મારી મમ્મી છે, જેના ક્યારેય ગુસ્સો આવતો નથી, તેનામાં કેટલી સહન શક્તિ છે. મેં તેના મુખેથી ક્યારેય મારા માટે ના શબ્દ નથી સાંભળ્યો. એ આખો દિવસ કામ કર્યા કરે છે, પરંતુ રાત્રે જ્યારે મોડે હું એમ કહું મમ્મી મને ભૂખ લાગી છે, મને કંઈક બનાવી આપને, ત્યારે એ મને તરત જ કંઈ પણ બોલ્યા વગર એમ કહે છે શું ખાવું છે બેટા, તારે લાવ બનાવી આપું. અને એનામાં એટલી સહન શક્તિ છે કે તે ક્યારેય ઊંચા અવાજે નથી બોલી. હા, ઘણીવાર મારાથી એની ઉપર ઊંચા અવાજે બોલી જાય છે, પરંતુ તે મારા પર ગુસ્સો કર્યા વગર કે હાથ ઉપાડ્યા વગર મારી બાજુમાં બેસીને મને સમજાવે છે. જ્યારે પણ હું ખોટા રસ્તે જાઉં છું ત્યારે પણ તે મને ખીજાતી કે ગુસ્સો કરતી નથી, પરંતુ મારા માથે હાથ ફેરવીને મને સમજાવે છે. અને અમે જ્યારે પણ ખરીદી કરવા જઈએ છીએ ને ત્યારે તે તેની ખરીદી કરવા પહેલા અમારા માટે ખરીદી કરે છે અને મને તો હું કહું ને તો મારી મમ્મી માટે જ મારી મમ્મી જેવું જ બનવું છે, કેમ કે મને છે ને વાતમાં ગુસ્સો આવી જાય છે અને મને એની કંટ્રોલ નથી થતો. ઘણી વાર તો મારો ગુસ્સો મારા પર જ ઉતારી બેસું છું અને એવી જ રીતે જોઈએ તો મારી મમ્મી ખૂબ જ શાંત છે. તેને ક્યારેય ગુસ્સો કરતા મેં નથી જોઈ. તે હંમેશા મારી સાથે રહે છે. માય મમ ઇઝ માય વર્લ્ડ બેસ્ટ મમ છે. હું તમને ઇન્દિરા ગાંધી વિશે કહીશ. ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. તેમનો જન્મ 19 નવેમ્બર 1917માં પ્રયાગરાજ શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જવાહરલાલ નહેરુ અને માતાનું નામ કમલા નહેરુ હતું. ઇન્દિરા ગાંધી બાળપણથી જ નેતૃત્વના ગુણ હતા. તેમણે તેમના વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન દેશના આર્થિક, સામાજિક અને વિજ્ઞાનના સ્તરને મજબૂત કર્યા હતા. ઇન્દિરા ગાંધીએ ભારતમાં ગરીબી હટાવો કાર્યક્રમ શરૂ કર્યો હતો.
તેમણે બાંગ્લાદેશની સ્વતંત્રતામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે દેશમાં ખેતી અને ખેડૂતોના વિકાસ માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી હતી. ઇન્દિરા ગાંધીને ભારતીય મહિલાઓ એક સશક્ત મહિલાના રૂપમાં ઓળખે છે. ઓમ શાંતિ. સરસ. તું એના જેવી બનીશ? શું કરીશ? દેશના વડાપ્રધાન બનીશ? વાહ ભાઈ, તાલી પાડો વડાપ્રધાન. ગીતા દીદી છે. તેઓ અમરેલીના સેન્ટરમાં રહે છે. તે અમને માં જેવી ભાવના આપે છે અને તે સ્વભાવે પણ શાંત અને સરળ છે, જે મને ખૂબ જ ગમે છે. અને તેઓ દરેક વાત ખૂબ જ પ્યારથી સમજાવે છે. જો કોઈ ભૂલ થાય તો પણ તેઓ શાંતિથી સમજાવે છે. તેનો એ સ્વભાવ મને ખૂબ જ પસંદ છે, માટે મારે એમની જેવું બનવું. ખુશી મૈત્રી છે. મારી લાઈફના રોલ મોડેલ રાણી લક્ષ્મીબાઈ છે, જેને ઝાંસીની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. રાણી લક્ષ્મીબાઈ તેની બહાદુરી માટે જાણીતા છે. રાણી લક્ષ્મીબાઈ વિશ્વભરમાં પોતાના લડત માટે જાણીતા છે, જેને લોકોની સ્વતંત્રતા માટે લડ્યા હતા, જેને નાનપણથી જ ઘોડેસવારી અને તલવારબાજી શીખ્યા હતા. થેન્ક યુ. ઓમ શાંતિ. લાગે છે કે તમારે મેડિટેશન શીખવું જોઈએ? હા, બોલવાનું ખરા, આમ કરીને બોલવાનું યાદ છે. મેડિટેશન શીખવું જોઈએ ને? શું કામ શીખવું જોઈએ? શું? એકાગ્રતાનો અર્થ શું? ધ્યાનનો અર્થ શું? જો આપણે પાછળ જોઈ શકો છો વ્હાઈટ કલરનું. ચાલો સ્ટોપ. આંખો બંધ. બધાની આંખો બંધ. હવે તમે મને કહો, લાલ કલરની કઈ કઈ વસ્તુ હતી? લાલ કલરની લાઈટ. પછી આગ બુઝાવવાનું. હા, પછી મારી પાછળનું બોર્ડ. હા, બીજું ફરિશ્તા. આંખો બંધ. આંખો ખોલીને કાંઈ નથી કહેવાનું. આંખો બંધ. આંખો હજી જો ઘણાય ખોલી જો. આંખો બંધ રાખો. આંખો બંધ. અહીંયા આજુબાજુમાં બોર્ડ છે, એમાં થોડોક રેડ પહેરેલું હોય કંઈ પણ. રેડ જોઈ લો. રેડ જોઈ લીધું? હવે ફરી આંખો બંધ. આંખો બંધ હો, કોઈ આમ જોવા જ નથી. આંખો બંધ. હવે બોલો, વ્હાઈટ કલરની વસ્તુ કઈ કઈ હતી? આંખો બંધ. આંખો બંધ. મારી હામે છે લે, તોય આંખો ખોલી જ જોડે છે. લે, આંખો બોલવા નથી. તમારી આગળ ટેબલ પર કપડું, ક્લોથ, ટેબલ ક્લોથ, ફ્લાવર પોટ, ગંડારી, પંખો, ગંડારી ક્યાં white? ઈ ક્યાં white છે? તો pink છે. આંખો. ટીચરને આમ જ કેવું પડે, ધ્યાન રાખો. હા, એ તો ક્રીમ છે, ઓફ વ્હાઈટ. આંખો ખોલી રીડિંગ. રીડિંગ એટલે REA ઇંગ્લિશમાં, ગુજરાતીમાં ખબર પડે ગુજરાતી. બીજું છે રિસ્ટોર, એટલે દિમાગમાં, મગજમાં સેવ કરવું, યાદ રાખવું, જમા કરીએ એને શું કહીએ? સ્ટોર. અને ત્રીજું છે યાદ આવવું, રીકલેક્ટ. રીકલેક્ટ, COLLECT. રીડિંગ કરવું, રિસ્ટોર કરવું અને રીકલેક્ટ કરવું. હવે આપણે પહેલું સ્ટેપ તો બધા કરીએ છીએ. તમે બધા ઊંધે માથે શું કરતા હોય? જે ડર છે ને, ઈ આપણને ભૂલાવી દે છે. અંદરનો જે ડર છે ને, નહીં આવડે, નેગેટિવ વિચાર છે ને, એ આપણને બધું ભૂલાવી દે છે. ઘણીવાર તો તમે જુઓ, પેપર દેવા જતા હોય તો એનું મોઢું એમ જોયા જેવું હોય, ધ્રુજતા હોય હાથ પગ, અને મોઢામાં પરસેવો આવી જતો હોય, એવું થતું હોય ને? હા, રોવાઈ જતું હોય, ભૂખ ન લાગે. આવું મને કરે છે, ભૂખ મને ન લાગે એકદમ. આવું થાય. શું કામ? પાર્ટીઓ એનો એક છે, એ પ્રશ્ન એનો એક છે. તમે અહીં બેઠા બેઠા લખો તો તમને બધું આવડી જાય. ઘરે તમે પેપર સોલ્વ કરો, બધું આવડી જાય.
ઈ પેપરને થોડું ઊંચું એટલે કે ક્લાસમાં રૂમમાં લખો તો થોડીક બીક લાગે, પણ ઈ પેપરને પણ એક્ઝામિનેશન હોલમાં લખો તો ઈ ઓલા બે બિલ્ડિંગ વચ્ચેનું પાટિયું થઈ જાય. એટલે તમને એમ લાગે બંધ ન થાવ. પાટિયું તો એનો જ છે, સેફ છો તમે, 2 ફૂટમાં ચાલી શકો છો, પણ તમારા મનમાં જે ડર છે ને ઈ તમને બધું ભૂલાવે. એટલે પહેલી વસ્તુ આજે છે ને ડર કાઢી નાખવા, એક્ઝામ આપવા, પણ એક વસ્તુ રોજ યાદ કરવાની કે હું જે વાંચું છું એ બધું મને યાદ રહી ગયું છે અને એક્ઝામ સમયે યાદ આવી ગયું છે. એ વાક્ય લખી નાખો તમારી ડાયરીમાં, લખી નાખો કે હું જે વાંચું છું. એક કીડી બેને ફોન લીધો, મોબાઈલ ફોન, અને એને કોને ફોન કર્યો? તમને કેમ ખબર પડી? કીડી તમારી ફ્રેન્ડ છે તો તમે કેમ ખબર પડી હાથીને ફોન કર્યો? હવે તમે જુઓ, સાંભળજો. તો હાથીભાઈ શું કરતા હતા? બ્રશ કરતા નહીં, બ્રશ લઈને પોસ્ટર પેઇન્ટ કરતા હતા. શું કરતા હતા હાથીભાઈ? ઓલું બ્રશ હોય ને, કલરનું બ્રશ, કરવાનું બ્રશ થાય, કલર બ્રશ લઈ અને પોસ્ટર પેઇન્ટ કરતા હતા. શેની નીચે ઊભા હતા? એ ઝાડની નીચે. ઝાડની નીચે હાથીભાઈ હતા અને ઉપર કોણ હતું? સ્પાઈડરમેન. કોણ હતું ઉપર? સ્પાઈડરમેન. સ્પાઈડરમેને આમ હાથ કર્યો ને તો એક મેઘધનુષ બની ગયું. શું બની ગયું? મેઘધનુષ. અને મેઘધનુષ જ્યાં છેડે બીજો છેડો આવ્યો ને એક ચાનો કપ ભરેલો હતો. સીધું એ મેઘધનુષ શેમાં ગયું? ચાના કપમાં. જેવું એ ચાના કપમાં અંદર ગયું ને તો ચાના કપમાંથી બિસ્કિટ બહાર આવ્યું. શું બહાર આવ્યું? બિસ્કિટ. અને એ બિસ્કિટ છે ને બાજુમાં એક તળાવ હતું. એ બિસ્કિટ ઉછળીને ક્યાં ગયા? તળાવ. તો એ તળાવમાંથી ડ્રેગન બહાર આવ્યું. શું બહાર આવ્યું? ડ્રેગન. હવે ડ્રેગને આમ ઉપર જોયું ને તો કાળા વાદળ હતા. શું હતું? કાળા વાદળ. એટલે ડ્રેગને હાથમાં શું પકડી લીધું? છત્રી. અને શૂઝ પહેરી લીધા ચાલવા માટે. બરાબર? હવે તો કોને 15 શબ્દથી પોસ્ટર પેઇન્ટ કરતો તો શેના નીચે ઊભો તો? પછી શું પકડી લીધું? અને શું પહેરી લીધું? વેરી ગુડ. કેટલા હોશિયાર છો? તાલી પાડો. ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? અહીંયા શું લખ્યું છે? દિવ્ય કન્યા. તમે કેવી કન્યાઓ છો? કન્યા એટલે ગર્લ, દિવ્ય એટલે બ્રાઇટ. ઘરે બધા હોશિયાર ને એવું કહેતા ને કે તોફાની છે, આ હોશિયાર છે, પણ અહીંયા દીદીએ તમને બ્રાઇટ ગર્લ બનાવી દીધી છે. એટલે આવી નવી બ્રાઇટનેસ તમારે લાઈફ ટાઈમ પકડી રાખવાની છે. પકડી રાખશો? તેના માટે શું દીદી કરાવે છે? યોગ, મેડિટેશન. એ તો કરવાનું જ છે, તેનાથી તમારો પાવર વધશે. એની સાથે યોગ, કસરત. હમણાં પૂછ્યું હતું દીદીએ, કોણ એક્સરસાઇઝ કરે છે? કોઈ જ નથી કરતું. તો આપણે મનની જેમ કસરત કરીએ છીએ, મેડિટેશન કરીએ છીએ, તેમ બોડીને પણ હેલ્ધી રાખવાનું છે. બોડી હેલ્ધી રહેશે તો જ આપણું મન પણ હેલ્ધી રહેશે. તો આથી બધા નક્કી કરીશું કે થોડી થોડી એક્સરસાઇઝ, થોડું આપણે જેટલું શીખશું એટલું રેગ્યુલર કરીશું. પ્રોમિસ? થોડા આસન ને એવું શીખીએ. તમે તમારી જગ્યાએ જ કરી શકો ને એવી જ વસ્તુ અત્યારે હું કરાવીશ. તો જ્યારે પણ યોગની શરૂઆત કરી છે ત્યારે પ્રાર્થના. પણ દીદીએ અત્યારે જે મેડિટેશનને કરાવી, આપણી પ્રાર્થના આપણે કરી દીધી. ઓમકાર પણ કરાવી દીધો એટલે પણ થઈ ગયું. આપણે સીધા આપણે સૂક્ષ્મ વ્યાયામ કે જે તમે તમારી જગ્યા ઉપર બેઠા બેઠા કરી શકો. બંને હાથ તમારા ગોઠણ ઉપર રાખી દો. પલોઠી વાળી શકો તો પણ વાંધો નહીં, નીચે પગ રાખો તો પણ વાંધો નહીં. તમે બેસવામાં કમ્ફર્ટેબલ હોય તે પોઝિશનમાં બેસજો. બંને હાથ ગોઠણ ઉપર. શ્વાસ ભરતા ગરદન ઉપર, શ્વાસ છોડતા ગરદન નીચે. ફરીથી અપ 2, અપ 3, અપ 4, અપ 5. ચેન્જ કરવું. તમારી જમણી બાજુ મારથી ઓપોઝિટ થાય. રાઈટ, મિડલ, વચ્ચે ઊભા રહેવાનું. મિડલ, લેફ્ટ, મિડલ, રાઈટ, રાઈટ, મિડલ, 3, મિડલ, રાઈટ, મિડલ, 4, મિડલ, રાઈટ, મિડલ,
5 મિડલ એન્ડ ચેન્જ મિડલમાં શું કામ છું તમારી રાઈટ બાજુ ઓપોઝિટ રાઈટ મિડલ લેફ્ટ મિડલ અને જ્યારે પણ યોગ ને કસરત ને કંઈ કરો ને તેમાં તમારું બ્રેન પણ સાથે કામ આપે એમાં બ્રેનની એક્સરસાઇઝ પણ થાય તમને રાઈટ કઈ બાજુ છે લેફ્ટ કઈ બાજુ છે ક્યાં ઝૂકવાનું છે તમે અલર્ટ રહ્યો કોઈ કામ કરવામાં જ્યારે આપણે અલર્ટ રહે ત્યારે આપણું બ્રેન કામ કરે તો અમુક કામ કરવું જોઈએ એવી રીતે એક્સરસાઇઝમાં પણ આપણું માઇન્ડ આપણે સ્થિર રાખવું જોઈએ એક્સરસાઇઝ એક માટે સર્કલ કરીએ ડાઉન રાઈટ લેફ્ટ વન રાઈટ લેફ્ટ ટુ પાછળ જાઓ ત્યારે શ્વાસ કરો આગળ આવો ત્યારે શ્વાસ છોડો રિવર્સ કરીએ બીજી બાજુ ડાઉન લેફ્ટ બેક રાઈટ વન લેફ્ટ બેક રાઈટ ટુ લેફ્ટ બેક રાઈટ થ્રી એન્ડ રિલેક્સ એમ અપ કરો ગરદનની પાછળ આપણે માત્ર આંખના ડોળા ફેરવવાના છે બાકી બધું આપણું સીધું રહેશે આંખના ડોળાને ઉપર નીચે અપ ટુ અપ 5 ચેન્જ કરીએ રાઈટ એન્ડ લેફ્ટ ટુ લેફ્ટ 3 લેફ્ટ 4 લેફ્ટ 5 લેફ્ટ ચેન્જ કરીએ રોટેટ રાઈટ ડાઉન લેફ્ટ રાઈટ ડાઉન લેફ્ટ 2 આંખના ડોળાને ગોળ ગોળ ફેરવવાના છે 3 રાઈટ ડાઉન લેફ્ટ 4 રાઈટ ડાઉન લેફ્ટ 5 રિવર્સ બીજી બાજુ અપ લેફ્ટ ડાઉન રાઈટ 1 લેફ્ટ ડાઉન રાઈટ 2 લોકોની વધેલી છે તે પણ કરી શકે છે વધારે હોય ને તો ખૂબ જ સુંદર લાગે નીચે વધારે સુંદર બધા જે લોકોનું બોડી વધારે હોય ને તમારે હાઈટ વધારે છે અમારી ઉંમર ના હોય ને હાઈટ ના વધારવી હોય અમારે શું કરવું હોય આ સાઈડ ફેટ ઓછી કરવી હોય તો પણ તારાસન ખૂબ જ કામનું છે સાઈડ ફેટ ઓછી કરવા માટે ચરબી ઓછી કરવા માટે બધાની મમ્મી પપ્પા મોટી બેન મોટા ભાઈને કરવું હશે કે વજન ઉતારવું છે કમર પેટ ઉતારવા છે તો પણ તારાસન કામનું તારાસનથી પેટ સાફ આવે છે કોન્સ્ટિપેશન દૂર થાય છે તારાસનના ફાયદા તો હાઈટ વધે કોન્સ્ટિપેશન દૂર થાય સાઈડ ફેટ ઓછી થાય એમાં ને એમાં આપણે બીજી એક કસરત ના નીકળી કરી લે કરો હાથ બંને આ રીતે શ્વાસ ભરતા ઉપર તમારી રાઈટ સાઈડ ઝૂકો તમારી રાઈટ સાઈડ મારાથી ઓપોઝિટ કરો રાઈટ સાઈડ ઝૂકો કાનની પાછળ હાથ રાખવાના છે હોલ્ડ કરીએ બધા એક સાઈડ રહેશો નતર બધાના હાથ ભટકાઈ જાય 1 2 3 4 5 6 7 8 9 10 મિડલમાં આવી જાઓ હવે બધા પોતાની લેફ્ટ સાઈડ એક સાઈડ જાઓ બધા એટલે બધાના હાથ છૂટા રહે ગુસ્સો દાંત ઘીસવાનું મન થાય ને તો તમારે પ્રાણાયામ કરવાનો ગુસ્સો કોઈ ઉપર ઉતારવાનો નહીં ઘરમાં જે લોકો વધારે ગુસ્સો કરતા એને શીખવાડી દેવાનો કે તમે ગુસ્સો કરો તો તમને અંદર તકલીફ પડશે પણ આ પ્રાણાયામ કરશો ને તો તમને અંદર ઠંડક થશે આ ગરમીના પ્રાણાયામ શું આપે આપણને ઠંડક એસિડિટી પિત્તમાં ગરમીમાં રાહત આપે પછી આ મુદ્રા છે ને યાદ શક્તિ વધારે છે મનનું સ્ટ્રેસ ઓછું કરે છે માથાનો દુખાવો ઓછો કરે છે એ શું કામ ઓછો કરે ને આ મુદ્રા એ તમને હું સમજાવીશ અત્યારે આ મુદ્રા લગાવી બધાય આ રીતે અંગૂઠો અને પેલી આંગળીના ટોપ અડાડી દેવાના અને બંને ગોઠણ ઉપર રાખી દો ગોઠણ ઉપર મુદ્રા ઉપર રાખવાની આમ નીચે ઢળકતી ન રાખવી નહીતર આપણી બધી એનર્જી જમીનમાં જતી રહે ગ્રેવિટી તમે ભણી આવશો ગુરુત્વાકર્ષણનો બળ એ શું કરે છે નીચે આપણને બધી વસ્તુ ખેંચે છે સફરજન ઉપરથી નીચે પડે તે નીચે જમીનમાં પડે ઉપર નથી જતું એમ આપણે હાથની એનર્જી બધી જમીન લઈ લે છે એટલે હાથ નીચે ઢળકતા નહીં પણ આ રીતે રાખવાનું બરાબર આ મુદ્રા અને આ રીતે ગોઠણ ઉપર હાથ હવે એક વખત હું પ્રાણાયામ કરું પછી તમારું હું જોઈશ આપણે સાથે પછી બીજી 3 વખત કરીશું પણ એકવાર હું કરીને બતાવું તમે જોવો અને શીખો કેમ હું કરું છું આમ મેં કરીને મેં શ્વાસને અંદર ભર્યો તેનાથી ભર્યો દાંતની વચ્ચે ભીસ લગાવીને શ્વાસની અંદર ખેંચો મેં નાકેથી શ્વાસ આપણે રેગ્યુલર ભરતા હોય છે ઉતાવળ થાય મજા આવે છે એટલે ને ઉતાવળ થાય છે ને પેલા શીખો દાંતની ભીસ લગાવી શ્વાસની અંદર મેં ખેંચો પછી મોઢું બંધ કરી 2 થી 5 સેકન્ડ હોલ્ડ કરો તમારથી થાય એટલો પછી નાકેથી શ્વાસને છોડવાનો છે ચાલો મારી સાથે 3 વખત મોઢું બંધ શ્વાસને રોકી રાખો જ્યારે શ્વાસ છોડવો છે મોઢું બંધ હોઠ બંધ કરી દો જ્યારે શ્વાસ છોડવો છે ત્યારે નાકેથી છોડો પછી મોઢું બંધ કરો એટલે માથાના દુખાવા માટે તમારે માત્ર પોઈન્ટ કરવા છે પ્રાણાયામ કરી લીધો એની સાથે પોઈન્ટ પણ કરવા છે એક તો આપણા મુદ્રા લગાવી એમાં પોઈન્ટ થઈ ગયો અને બાકી તમે બધા કરો મારી સાથે બીજા અંગૂઠાથી એક અંગૂઠાને દબાવો જ્યારે પણ માથું દુખતું હોય ત્યારે તમે આ હાલતા ચાલતા બેઠા બેઠા ટીવી જોતા રમતા વાતું કરતા પણ આ પોઈન્ટ કરી શકો છો જમીને તરત કરવાના નથી જમ્યા પછી પોઈન્ટ જમ્યા પછી આસન કરવા હોય ને તો જમ્યા પછી આ બંનેની વચ્ચે આ પોઈન્ટ છે
દબાવો બધા, બંને હાથમાં સેમ પોઈન્ટ છે. પણ તમને એવો પ્રશ્ન થતો તો કયા હાથમાં? બંને હાથમાં સેમ પોઈન્ટ છે. આંગળી અને અંગૂઠો એને વચ્ચે જે મિડલમાં જે આપણે ખાડો પડે છે આ જગ્યાએ, તે આપણો પેન કિલર પોઈન્ટ છે. કોઈ જગ્યાએ દુખતું હોય તો તમે આ પોઈન્ટનું કોઈ પ્રેશર આપી શકો છો. નાના મોટા બધા માટે કોમન, બધા જ માટે આ કોમન પોઈન્ટ છે. પણ માથાનો દુખવાનો પહેલો પોઈન્ટ કયો કીધો?